शुद्ध विकार वर्जित अचल परम पदार्थ है, जो एक साधक भाव निर्मल नित्य निज परमार्थ है। जिसके दर्शन जानने का नाम दर्शन ज्ञान है, हो नमन उस परमार्थ को जिसमें चरण ही ध्यान है। नय चक्र से जो भव्य जन को सदा पार उतारती, जग जालमय एकांत हो जो रही सदा नकारती। निज तत्व को पाकर भविक जिसकी उतारे आरती, नय चक्रमय उपलब्ध नित्य नित्य बोधक भारती। नय चक्र के संसार में जो चतुर है प्रतिबुद्ध है, भव चक्र के संहार में जो प्रति समय सन्नद्ध है। निज आत्मा की साधना में निरत तन मन लगन है, भव्य जन के शरण जिनके चरण उनको नमन है। मंगलमय जिन राज को वंदु वारंवार, जिन वाणी गुरु को नमो नय रहस्य दातार। धन्य धन्य जिन देव का शादवाद नय चक्र, जिसे साधने से मिटे भविजन का भव चक्र। जिन वरता नय चक्र हो, यह मोह तिमिर करे विनाश। वेद ज्ञान की दिव्य ज्योति में शुद्धात्मा का करे प्रकाश। एक अखंड भेद त्रिकारी नायक ध्रुव चैतन्य स्वभाव, परम शोधनय करे प्रकाशित परम परिणामिक निज भाव। नय पक्षों से मुक्त हुए जो निज स्वरूप में गुप्त रहे, निरविकल्प हो शांत चेत ते ही अमृत साक्षात पिए। जिन प्रवचन का मर्म हो यह जानो नय रहस्य का सार, अंतर्मुख परिणति में बहती चिदानंद रस अमृत धार। श्री जिन वरनी वंदना करो निसहज निष्काम, पक्षांते क्रांत परमात्मा पामो मंगल धाम। नय प्रमाण थी जाणीने सप्त तत्वनो मर्म, रत्न त्रय विधि निधि प्राप्त करी नाशे त्रिविध दुष्कर्म। नमो रिंटाणं नमो सिद्धाणं नमो आयरेणं नमो वैयाणं नमो लोहिशवशां। चत्वारि मंगलम अर्यंता मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवली पंथो धर्म मंगलम। चत्वारि लुगटमा अर्यंता लुगटमा सिद्धा लुगटमा शाहु लुगटमा केवली पंथो धर्म लुगटमा। चत्वारि शरण पूजामि अर्यंते शरण पूजामि सिद्धे शरण पूजामि शाहु शरण पूजामि केवली पंथो धर्मो शरण पूजामि। આપણે ગઈ વખતે લૌકિક વિશ્વ વ્યવસ્થા અને અલૌકિક વિશ્વ વ્યવસ્થા એના આપણે અમુક પોઈન્ટ જોયા હતા। તે પોઈન્ટની અંદર આપણે થોડાક વધારે જોઈ। સૌથી પહેલો પોઈન્ટ લૌકિક વિશ્વ વ્યવસ્થાની અંદર લૌકિક વિશ્વ વ્યવસ્થા જે છે તે સપ્રભુતા સંપન્ન અનેક દેશોનો સમુદાય છે। અનેક દેશોનો સમુદાય છે છતાં પણ દેશ તેના એકમો અંગ છે। જે અનેક દેશ છે તેના એકમો અંગ છે, જે પોતાનામાં કેવા છે પૂર્ણ સ્વતંત્ર અખંડ છે। એની સામે અલૌકિક જે વિશ્વ વ્યવસ્થા કે જે દ્રવ્યની આંતરિક રચના છે તે અલૌકિક વિશ્વ વ્યવસ્થા છે। તે અલૌકિક વિશ્વમાં જીવાદી 6 પ્રકારના અનંત દ્રવ્યોનો તે સમૂહ છે, પરંતુ પ્રત્યેક દ્રવ્ય તેના પૂર્ણ સ્વતંત્ર અખંડ અને પરિપૂર્ણ તેનું એકમ એટલે કે અંગ છે। આ બેયનો પહેલો પોઈન્ટ। બીજો પોઈન્ટ, એક દેશની અંદર લૌકિકમાં પેલું બોલીશ બીજામાં તો પેલું લૌકિકમાં આવશે પછી અલૌકિકમાં આવશે। એક દેશમાં અનેક પ્રદેશ
એટલે કે અનેક રાજ્યો હોવા છતાં પણ તે ખંડિત થતો નથી. એક દેશની અંદર ઘણા બધા રાજ્યો છે, આપણે ઇન્ડિયાની અંદર કેટલા બધા રાજ્યો છે, છતાં પણ તે દેશ ખંડિત નથી થતો. ભારત દેશ ખંડિત થતો નથી. કેવી રીતે? બહુપ્રદેશી જે દ્રવ્યોના અનેક પ્રદેશ હોવા છતાં પણ તે ખંડિત થતો નથી. બહુપ્રદેશી જે દ્રવ્યો છે તેના અનેક પ્રદેશ હોવા છતાં પણ તે ખંડિત થતો નથી. ત્રીજું, પ્રત્યેક દેશની પોતપોતાની અનેક શક્તિઓ છે. પ્રત્યેક દેશની પોતપોતાની અનેક શક્તિઓ તથા એની સંચાલન વ્યવસ્થાઓ હોવા છતાં પણ દેશ કેવી રહે? અખંડિત રહેશે. પ્રત્યેક દેશની પોતપોતાની અનેક એની શક્તિ છે, એની સંચાલન વ્યવસ્થા છે, છતાં પણ દેશ ખંડિત થતો નથી. તેવી જ રીતે પ્રત્યેક દ્રવ્યમાં અનંત શક્તિઓ અને અનંત અવસ્થાઓ, અનંત શક્તિ એટલે ગુણ લેવાના, અનંત અવસ્થા એટલે પર્યાય લેવાની હોવા છતાં પણ તેની અખંડતા ખંડિત થતી નથી. તેની પ્રભુ સંપત્તા એટલે કે તેની અંદર એનું સામર્થ્ય છે તે પ્રભાવિત થતું નથી. જે જેમ છે તેમનું તેમ રહે છે. ચોથો પોઈન્ટ, જો કોઈ દેશ અન્ય દેશની સીમાનું ઉલ્લંઘન કરે, જો કોઈ દેશ અન્ય દેશની સીમાનું ઉલ્લંઘન કરે અથવા તેની વ્યવસ્થામાં હસ્તક્ષેપ કરે, અન્ય દેશની વ્યવસ્થામાં જો હસ્તક્ષેપ કરે ત્યારે તે દેશની પ્રભુતા એટલે કે એનો જે અખંડતા છે તે પ્રભાવિત થવા લાગે છે. જેવી રીતે અત્યારે ઇન્ડિયામાં ચીનનું આક્રમણ થાય છે જગ્યા માટે, તો આપણે અખંડિતતા જે છે તે પ્રભાવિત થવા લાગે છે. તેવી રીતે જો કોઈ દ્રવ્ય કોઈ અન્ય દ્રવ્યની સીમામાં પ્રવેશ કરે, પદ ચતુષ્યમાં કરી શકતું નથી પણ કરવાનો પ્રયત્ન કરે છે, એટલે કે એવું માને છે કે હું પદ ચતુષ્યમાં પ્રવેશ કરી શકું, અથવા તો તેની વ્યવસ્થામાં હસ્તક્ષેપ કરે, તો તે દ્રવ્યની પ્રભુતા તે પ્રભાવિત થવા લાગે છે. પરંતુ અલૌકિક વ્યવસ્થામાં એવું જે વિશ્વ છે એની અંદર આવું સંભવ નથી. ખરેખર એવું થઈ શકતું નથી, પરંતુ પ્રયત્ન કરે ત્યારે એવી આકુરતા વ્યાકુરતા થાય છે. પાંચમું, દેશની અખંડતા અને એકતા કાયમ રાખવા માટે પ્રશાસન અને વ્યવસ્થાની હેતુથી એને શું કરે છે? રાજ્યો બનાવે, જિલ્લા બનાવે, નગર બનાવે, તાલુકા બનાવે, ગામડા આદિમાં તેની સંરચના કરે છે એની અખંડતા અને એકતાને ટકાવવા માટે. તેવી જ રીતે પ્રત્યેક દ્રવ્યની અખંડતા કાયમ રાખવા માટે એને સમજાવવાના પ્રયોજનથી તેમાં ગુણ ગુણીનો ભેદ, પર્યાય પર્યાયવાનનો ભેદ, પ્રદેશ પ્રદેશવાનનો ભેદ, એમ દ્રવ્ય ક્ષેત્ર કાર ભાવ આદિના ભેદ તેની અંદર કરવામાં આવે છે સમજાવવા માટે. એના દ્રવ્યની અખંડતા કાયમ રાખવા માટે અને પણ સમજાવવા માટે આ ભેદ કરવામાં આવે છે. છઠ્ઠું, આ જે ભેદો છે જે દેશમાં, તે બે દેશમાં વિદ્યમાન અત્યંત ભિન્ન હોવા છતાં પણ સર્વથા કાલ્પનિક નથી હોતા. આ જે દેશમાં ભેદ કરવામાં આવ્યા, જિલ્લા, નગર, ગામડા, તાલુકા આદિ, તે ભેદ બે દેશની જેમ વિદ્યમાન નથી, બે દેશો જેમ વિદ્યમાન નથી, એમ અત્યંત ભિન્ન નથી, પરંતુ છે ખરા સર્વથા કાલ્પનિક નથી. જે બે દેશ વચ્ચે જે વિભાજન રેખા છે તેવું નથી, પરંતુ ભેદ છે ખરા સર્વથા કાલ્પનિક નથી. તેવી જ રીતે એક દ્રવ્યની અંતર્ગત કરવામાં આવેલા અનેક પ્રકારના ભેદ, એક જ દ્રવ્યની અંતર્ગત કરવામાં આવેલા અનેક પ્રકારના જે ભેદ છે તે બે દ્રવ્યની જેમ અત્યંત ભિન્નતા નથી. બે દ્રવ્યની વચ્ચે જે અત્યંત અભાવ સ્વરૂપ છે તેવું નથી, પરંતુ નથી એમ પણ નથી, સર્વથા કાલ્પનિક નથી, કેમ કે તેમાં તેવા ગુણ ગુણી પર્યાય પર્યાય આદા ભેદ થઈને એને સમજાવવા માટે કહેવામાં આવે છે. સાતમું, બે દેશોની વિભાજન રેખા તેમના પરસ્પર અત્યંત અભાવરૂપ છે. બે દેશોની વિભાજન રેખા છે તે પરસ્પર કેવી? અત્યંત અભાવ સ્વરૂપ છે. તેથી તે દેશમાં જે કંઈ સારું ખરાબ બને એનાથી આ દેશમાં કોઈ પ્રભાવિત થતું નથી. પરંતુ એવી જ રીતે એક દેશની અંદર રહેલા જે વિભિન્ન રાજ્યો છે તેમાં એક રાજ્યમાં કંઈ પણ સારું ખરાબ થાય તો બીજા રાજ્યને તેની અસર પડે છે. ધારો કે અત્યારે મહારાષ્ટ્રમાં કોરોના વધારે હોય તો આપણને ગુજરાતમાં એની અસર થાય, સુખ દુઃખ થાય, એટલે કે આપણા ત્યાં સગા રહેતા હોય અથવા તો બીજી રીતે વેપાર ધંધા આદિ જે સંબંધો જોડાયેલા છે તેથી તેને અસર થાય છે. જેવી રીતે બે દેશ વચ્ચે છે તેવી અસર એવી વિભાજન રેખા નથી, કાલ્પનિક નથી, છે ખરી, પરંતુ એના જેવી વિભાજન રેખા નથી. તેવી જ રીતે બે દ્રવ્યોમાં અત્યંત અભાવ છે, બે દ્રવ્યો વચ્ચે જે અત્યંત અભાવ છે, પરંતુ પ્રત્યેકના ગુણ ધર્મ પર્યાય આદિ પરસ્પર નિરપેક્ષ અને સ્વતંત્ર છે. દરેક દ્રવ્યના ગુણ ધર્મ પર્યાય આદિ કેવા? સ્વતંત્ર છે, નિરપેક્ષ છે, સ્વતંત્ર એટલે કે અહેતુક છે.
ભલે ને સમાન જાતિએ અનંત દ્રવ્યોના ગુણધર્મ સમાન હોય, સમાન જાતિ જે અનંત દ્રવ્યો છે તેના ગુણધર્મ સમાન હોય, પરંતુ એક દ્રવ્યમાં કરવામાં આવેલો ભેદ, એક જ દ્રવ્યની અંદર કરવામાં આવેલો ભેદ સર્વથા સ્વતંત્ર નથી. તે સર્વથા સ્વતંત્ર નથી. એક જ દ્રવ્યની અંદર કરવામાં આવેલો ભેદ તે સર્વથા સ્વતંત્ર નથી. તે વાસ્તવિક નથી, પરંતુ છે ખરો. તે પરસ્પર અભાવ જેવું નથી, પણ કેવું આપણે સમજાતા અતદભાવ રૂપ છે. અતદભાવ અન્યત્વ રૂપે છે. અતદભાવ રૂપે છે, અત્યંત અભાવ સ્વરૂપે નથી. 8મો પોઈન્ટ. જો કે પ્રત્યેક દેશ સ્વતંત્ર અને નિરપેક્ષ છે, તેને કોઈ અન્ય દેશનો હસ્તક્ષેપ એને સ્વીકાર થતો નથી, છતાં પણ તેને અન્ય રાષ્ટ્રોની સાથે કોઈને કોઈ પ્રકારનો સંબંધ હોય છે. કોઈ સંબંધ ન હોય એવું બનતું નથી. કોઈને કોઈ પ્રકારનો સંબંધ હોય છે. સંધિ, વેપાર, આવાગમન આદિ કોઈ પણ પ્રકારનો સંબંધ હોય છે. એમ કોઈ પણ દ્રવ્ય અન્ય દ્રવ્યનો હસ્તક્ષેપ સ્વીકાર કરતું નથી, પરંતુ તેને ભિન્ન દ્રવ્યો વચ્ચે સર્વથા સંબંધ હોય એવું પણ સ્વીકાર્ય નથી. તેની વચ્ચે વ્યવહાર નીતિ, પરસ્પર નિમિત્ત નૈમિતિક આદિ સંશ્લેષ રહિત આદિ અનેક સંબંધો જીનાગમમાં લોકમાં જોવા મળે છે. 9. દેશની એકતા અને અખંડતાની દ્રષ્ટિથી રાષ્ટ્રીયતા ઉપર વધારે ભાર દેવામાં દેશની એકતા અને અખંડતાથી રાષ્ટ્રીયતા ઉપર વધારે ભાર દેવામાં આવે છે. રાજ્ય, ભાષા આદિના ભેદને ત્યાં શું કરવામાં આવે છે? હેય કરવામાં આવે છે. દેશની અખંડતા અને એકતાને ટકાવી રાખવા એ દ્રષ્ટિથી રાષ્ટ્રીયતા ઉપર વધારે જોર દેવામાં આવે છે. તેવી રીતે આત્માનુભૂતિની દ્રષ્ટિએ દ્રવ્યના અભેદ સ્વભાવને ભૂતાત્કીને તેના ઉપર જોર દેવામાં આવે છે, તેનું અવલંબન કરવામાં આવે છે, તથા ભેદને ગૌણ કહીને તેને અસત્યાર્થ, અભૂતાર્થ કહેવામાં આવ્યો, ખોટો કહેવામાં આવે છે. પરંતુ જોર કોને ઉપર દીધું? દ્રવ્ય ઉપર દીધું. અભેદ દ્રવ્ય ઉપર દીધું. ત્યાં કોના ઉપર દીધું? દેશની એકતા અને અખંડતાને ટકાવવા માટે રાષ્ટ્રીયતા ઉપર દીધું. 10મું. અન્ય દેશોમાં સંબંધ રાખતો થકો પણ તે પોતાની પ્રભુતા અને અખંડતાને કાયમ રાખવી તે જ દેશની સુરક્ષા છે, તે જ દેશની તે સપ્રભુતા છે. જે રાષ્ટ્રના શાસકોની જે પહેલી જવાબદારી, જે રાષ્ટ્રનું શાસન કરે છે તેની પહેલી જવાબદારી શું છે? ભલે અન્ય દેશ સાથે સંબંધ રાખે, પરંતુ પોતાના દેશની એની પ્રભુ સત્તા, એની અખંડતા ટકવી જોઈએ. તેવી જ રીતે અન્ય દ્રવ્યો તે વ્યવહારિક સંબંધ હોવા છતાં, અન્ય દ્રવ્ય સાથે આપણે કોઈને કોઈ પ્રકારનો નિમિત્ત નૈમિતિક આદિ કોઈ પણ પ્રકારનો સંબંધ હોવા છતાં પણ પોતાની નિરપેક્ષતા અને અખંડતા કાયમ રાખવી એ જ દ્રવ્યની શુદ્ધતા. પોતાની એકતા અને અખંડતા કાયમ માટે સતત ચાલુ રહે એ જ શું છે? એ દ્રવ્યની શુદ્ધતા છે. તે તેનો ત્રિકારી સ્વભાવ છે. તેને જાણવા વાળો પરમનો જે શુદ્ધ નિશ્ચયની છે તે જ નયાધીરાજ છે. કેમ કે બધા નયોનો રાજા એ છે, તે બધા નયોનો નિષેધ કરે છે. તેની આગળ બધા નયો વ્યવહાર છે. 11. દેશની અખંડતાને સુરક્ષિત રાખીને પણ પ્રશાસનની દ્રષ્ટિએ તેમાં ગૃહ, સંરક્ષા, વિદેશ, શિક્ષણ આદિ અનેક વિભાગ હોય છે, અને તેના સંચાલન માટે તે એના શાસક પણ હોય છે, તે મંત્રી પણ નિયુક્ત કરવામાં આવે છે દેશની અખંડતાને સુરક્ષિત રાખીને. તેવી જ રીતે દ્રવ્યની અખંડતા અને સુરક્ષાને ટકાવવા માટે, વિશ્વ વ્યવસ્થા સમજવું અને સમજાવવા માટે તેમાં દ્રષ્ટિથી તેમાં ગુણ પર્યાયનો ભેદ કરવામાં આવે છે, તથા અન્ય દ્રવ્યની સાથે તેને સંબંધ બતાવવામાં આવે. અન્ય દ્રવ્યની સાથે શું કરવામાં આવે? એને સંબંધ બતાવવામાં આવે છે. આ સંબંધનું જ્ઞાન કરાવવા વાળા અનેક નહીં છે. આ જે પ્રકારનો સંબંધ છે તેનું જ્ઞાન કરાવવા વાળા, અંશે એનું કથન કરવા વાળા અનેક નહીં હોય છે. 12મું. ગૃહમંત્રી આદિ આંતરિક વ્યવસ્થા સંબંધી વિભાગોની તથા વિદેશ મંત્રી, રક્ષા મંત્રી તે આદિ અન્ય દેશો સાથેના સંબંધની તે સંભાળ રાખે છે. ગૃહમંત્રી શું કરે? આંતરિક વ્યવસ્થાની સંભાળ કરે છે. અને વિદેશ મંત્રી અને સંરક્ષણ મંત્રી જે છે, રક્ષા મંત્રી જે છે, તે અન્ય દેશ સાથે સંબંધોની સંભાળ કરે છે. તેવી જ રીતે સદભૂત વ્યવહારને તે દ્રવ્યની આંતરિક વ્યવસ્થા સંબંધી અને અસદભૂત વ્યવહાર નહીં તે અન્ય દ્રવ્યો સાથેના સંબંધોની સંભાળ રાખે છે. સદભૂત વ્યવહાર નહીં તે દ્રવ્યની આંતરિક વ્યવસ્થાની સંભાળ રાખે છે, અને અસદભૂત વ્યવહાર નહીં તે પદ્રવ્યો સાથેના જે સંબંધ છે તેની તે સંભાળ રાખે છે. 13મું. તે વિભાગોની સંભાળ રાખવા વાળા મંત્રીનો સંયોગ માટે ઉપમંત્રી, રાજ્યમંત્રી આદિ અનેક વસ્તુ નિયુક્ત કરવામાં આવે છે. મંત્રી તો હોય, પરંતુ તથા વિશેષ શું કરે? ઉપમંત્રી, રાજ્યમંત્રી એવા અનેક પદને નિયુક્ત કરવામાં આવે છે. તેવી રીતે સદભૂત અને અસદભૂત વ્યવહારમાં પણ
એ મંત્રી છે, પરંતુ તેમાં પણ તેને સપોર્ટ કરવા માટે તેને ઉપમંત્રી, રાજ્યમંત્રી એટલે કે તેના ભેદ પાડવામાં આવ્યા. સદભૂત વ્યવહારનીના બે ભેદ અને અસદભૂત વ્યવહારનીના બે ભેદ. તે શું થયું? તેના ઉપમંત્રી અને રાજ્યમંત્રી થયા. તેવી રીતે 14મું, પ્રશાસનની દ્રષ્ટિથી દેશને અનેક રાજ્યોમાં તથા કાર્ય સંચાલનની દ્રષ્ટિથી અનેક વિભાગમાં વિભાજિત કરવા છતાં પણ દેશ કેવો રહેશે? અખંડિત રહેશે. પ્રશાસનની દ્રષ્ટિથી દેશને અનેક રાજ્યોમાં તથા કાર્ય સંચાલનથી તેને એ દ્રષ્ટિથી અનેક વિભાગમાં તેને ભેદ કરવામાં આવ્યો છતાં પણ દેશ કેવો રહે? અખંડિત રહેશે. આ વિભાજન તે દેશની એકતાની વિરુદ્ધ નથી. આ જે વિભાજન કર્યું એ દેશની એકતાની વિરુદ્ધ નથી. એ તો પ્રશાસનને અથવા તો એને ચલાવવાની સુગમતા રહે વ્યવસ્થા, એના માટે જવાબદારી એને જુદી પાડી છે. તેવી રીતે આત્મા તે અસંખ્ય પ્રદેશો તથા અનંત શક્તિઓથી સંપન્ન હોવા છતાં પણ તે અખંડિત રહેશે. અસંખ્ય પ્રદેશ અને અનંત શક્તિઓ જે છે તે આત્માની અખંડતાની વિરુદ્ધ નથી. તેની આત્મા અસંખ્ય પ્રદેશી છે અને તેની અંદર અનંત શક્તિ છે. તે આત્માની અખંડતાની વિરુદ્ધ નથી. 15મું, દેશના વિભિન્ન વિભાગ અને રાજ્યો પોતપોતાના કાર્ય કરવા તથા એકબીજાના પૂરક છે, વિરુદ્ધ નથી. દેશના વિભિન્ન વિભાગ, રાજ્યો પોતપોતાનું કાર્ય કરે. મહારાષ્ટ્ર મહારાષ્ટ્રનું કરે, ગુજરાત ગુજરાતનું કરે, ઉત્તર પ્રદેશનું કરે, છતાં પણ એકબીજાના પૂરક છે, તે વિરોધી નથી દેશની અખંડતા અને રાષ્ટ્રીયને ટકાવવા માટે. તેવી રીતે આત્માના અનંત ગુણ તે પોતપોતાનું કાર્ય કરતા હોવા છતાં, દરેક ગુણ પોતપોતાનું કાર્ય કરતા હોવા છતાં એક ગુણનું રૂપ અનંત ગુણોમાં જોવા મળે છે. આત્માની અંદર દરેક ગુણ સ્વતંત્ર છે. જ્ઞાન ગુણ દર્શન ગુણનું કાર્ય કરતું નથી, દર્શન ગુણ ચારિત્ર ગુણનું કાર્ય કરતું નથી. એટલે દરેક ગુણ પોતપોતાનું કાર્ય કરે છે, છતાં પણ એક ગુણમાં અનંત ગુણનું રૂપ સમાયેલું છે. જ્ઞાન ગુણમાં અસ્તિત્વ ગુણમાં જ્ઞાન ગુણનું એમાં રૂપ સમાયેલું છે, એવું જોવામાં આવે છે. 16મું, જો કોઈ રાજ્ય સર્વથા પૃથક થવાની વાત કરે, જો કોઈ રાજ્ય એમ કે મારે હવે જુદું થઈ ગયું, સર્વથા પૃથક થવાની, જેવી રીતે વચ્ચે પંજાબમાં વાત ચાલી હતી, વચ્ચે ધારો કે મહારાષ્ટ્ર કોઈ પણ રાજ્ય એમ કે અમારે છૂટું થઈને વાત કરે છે, અથવા તે કોઈ વિભાગ બીજા વિભાગને સહયોગ ન કરે, એ વિભાગ બીજા વિભાગને સહયોગ ન કરે, તો કેન્દ્રીય શાસન આવી જાય છે. રાષ્ટ્રપતિ શાસન તેમાં હસ્તક્ષેપ કરે છે અને અલગતાવાદની નિર્દયતાથી તેનો નિષેધ કરે. અલગતાવાદની જે નીતિ છે તેનો નિર્દયતાથી નિષેધ કરે. આપણે સુપ્રીમ કોર્ટ પણ એને નિષેધ કરે, અથવા તો રાષ્ટ્રપતિની પાસે સત્તા હોય છે, તે એટલું બધું અલગતાવાદનો નિર્દયતાથી નિષેધ કરે છે કે જેથી ભવિષ્યમાં તે ઉત્પન્ન ન થાય. તેવી જ રીતે અજ્ઞાની જે જીવ છે તે અભેદ સ્વભાવને ભૂલીને સ્વયંને ભેદરૂપ જ અનુભવ કરે. પોતાનો જે અભેદ સ્વભાવ છે તેને આપણે અજ્ઞાન દશામાં ભૂલીને શું કરી છે? ભેદરૂપ જ એનો અનુભવ કરે છે. તેથી પરમ શુદ્ધ નિશ્ચયની દ્વારા ગુણ પર્યાયોના ભેદનો એની નિર્દયતાથી નિષેધ કરે છે. તેથી પરમ શુદ્ધ નિશ્ચયની શું કરે? ગુણ પર્યાયનો જે ભેદ છે સમજાવવા માટે જે ઉભો કર્યો હતો, પરંતુ અજ્ઞાની એને જ માની લે છે અને પોતાનો જે અભેદ સ્વભાવ છે એને ભૂલે છે. ત્યારે પરમ શુદ્ધ નિશ્ચય જે છે, દેવલામાં રાષ્ટ્રપતિ હતા, અહીં પરમ શુદ્ધ નિશ્ચયની છે, તે નિર્દયતાથી તેનો શું કરે છે? નિષેધ કરે છે. અને અભેદ એવી આત્માનુભૂતિ પ્રગટ કરવા માટે તેને જોર આપવામાં આવે છે. તેને શું કરે છે? જોર આપવામાં આવે છે. આ રીતે લૌકિક વિશ્વ, આપણે કેટલા પોઈન્ટ જોયા? 16 પોઈન્ટ જોયા. આ રીતે લૌકિક વિશ્વ અને અલૌકિક વિશ્વની વ્યવસ્થા, એની તુલનાત્મક એના વિવેચનથી શું સ્પષ્ટ થાય છે? દ્રવ્યની આંતરિક રચના સ્પષ્ટ થાય છે, ભેદ અભેદની વસ્તુ ખબર પડે છે. હવે વ્યવહારનીના 4 ભેદોનું ઉત્તરોત્તર અધિક મહત્વ. વ્યવહારનીના 4 ભેદોનું ઉત્તરોત્તર અધિક મહત્વ. તો 4 ભેદ ક્યાં ક્યાં હતા વ્યવહારનીના? એક ભેદ હતો ઉપચરિત અસદભૂત વ્યવહારની, એક અનુપચરિત અસદભૂત વ્યવહારની, એક ઉપચરિત સદભૂત વ્યવહારની અને એક અનુપચરિત સદભૂત વ્યવહારની. આ વ્યવહારનીના જે 4 ભેદ છે તેનો ઉત્તરોત્તર એક પછી એક એનું કેટલું અધિક મહત્વ છે તે સમજાવવામાં આવે છે. વ્યવહારનીનું સ્વરૂપ જ્યારે સ્પષ્ટ આપણે શરૂઆતમાં કર્યું હતું ત્યારે તેને અભૂતાત અને અવિદ્યમાન કહેવામાં આવ્યું હતું.
તેને શું કહેવામાં આવ્યું હતું? અભૂતાર્થ. કઈ અપેક્ષાએ અભૂતાર્થ કહેવામાં આવ્યું હતું? કે તેના આશ્રય આત્માની પ્રાપ્તિ નહીં થાય માટે તેને શું કહેવામાં આવ્યું? અભૂતાર્થ કહેવામાં આવ્યું. પરંતુ તેની જગ્યાએ છે, એનું અસ્તિત્વ છે, તે અપેક્ષાને ભૂતાર્થ પણ કહેવામાં આવે, પરંતુ તેના આશ્રય આત્માની પ્રાપ્તિ નહીં થાય માટે તેને શું કહેવામાં આવ્યું? અભૂતાર્થ, અવિદ્યમાન કહેવામાં આવ્યું. તેથી તેના ચાર ભેદ પણ, એથી તેના જે વ્યવહારના જે ચાર ભેદ છે તે નિશ્ચય નહીંની અપેક્ષાએ કહેવાય અભૂતાર્થ. અપેક્ષાથી નિશ્ચય નહીંની અપેક્ષાએ અભૂતાર્થ. તેની જગ્યાએ તે સત્યાર્થ છે, પરંતુ નિશ્ચય નહીંની અપેક્ષાએ કેવા? અભૂતાર્થ. તેની અપેક્ષાએ તે ભૂતાર્થ છે. છતાં પણ પ્રત્યેક ભેદ પોતપોતાના વિષયની અપેક્ષાએ, દરેક ભેદ પોતપોતાનો જે વિષય છે તે અપેક્ષાએ કેવા છે? કથનથી સત્યાર્થ પણ છે. દરેક ભેદનો પોતપોતાનો વિષય છે તે અપેક્ષાએ તે કેવો છે? કથનથી સત્યાર્થ છે, અથવા તો તમે કથનથી ભૂતાર્થ પણ કહી શકો. પરંતુ બધા ભેદોની, બધા જે ચારે ભેદો છે તેની સત્યાર્થતા એક જેવી નથી. બધાની ભૂતાર્થતા એક જેવી નથી. વ્યવહાર નહીંનો નિષેધ પરમ શુદ્ધ નિશ્ચયની, તો પરમ શુદ્ધ નિશ્ચયની અપેક્ષાએ વ્યવહાર નહીં કેવો કીધો? એના બધા ભેદને અભૂતાર્થ કીધા. પરંતુ દરેકનો પોતપોતાનો વિષય છે તે વિષયની અપેક્ષાએ તે કથનથી સત્યાર્થ પણ છે. પરંતુ બધા જે ભેદ છે તેની સત્યાર્થતા બધાની એક જેવી નથી. અહીં એની આપણે સ્થૂળતાથી સૂક્ષ્મતાના આધાર ઉપર એનું વિવેચન કરી, સ્થૂળતાથી ચાલુ કરી અને સૂક્ષ્મતા સુધી જઈ એ ક્રમથી એના ભેદનું વર્ણન કરી. તો પહેલા ક્રમમાં શું આવશે? પહેલા તેથી ક્રમની તેની સત્યતા પણ વસ્તુ સ્વરૂપની ઉત્તરોત્તર વધુ નજીક જતી જાય. જે સ્થૂળતા છે તેનાથી સૂક્ષ્મતા તરફ જાય તો છેલ્લો જે સૂક્ષ્મતા વાળો જે નહીં આવશે તે નહીં, વ્યવહાર નહીંમાં, તેની સત્યાર્થતા તે વસ્તુ સ્વરૂપની ઉત્તરોત્તર નજીક, વસ્તુ સ્વરૂપની ઉત્તર વધારે ને વધારે તે નજીક જતી જાય છે. અહીં એને એક્ઝામ્પલથી સમજાવ્યું છે. અહીં કોઈ સંસ્થાના કાર્ય, મેં ગઈ વખતે પણ લીધું હતું કે કાર્યરત કર્મચારીને એને આપવામાં આવેલા અધિકારને, એની અંદર ચાર પ્રકારના ધારો કે વર્ગ હોય. એક પ્યુનનો વર્ગ હોય, એક કર્મચારીનો હોય, એક સામાન્ય અધિકારીનો હોય, એક ઉચ્ચ અધિકારીનો. તો તેને એક ઉચ્ચ અધિકારી, એક સામાન્ય અધિકારી, એક ક્લાર્ક અને એક પ્યુન, આ બધા કર્મચારીને પોતપોતાના અધિકારની સીમામાં કામ કરે છે. આ દરેક કર્મચારી પોતપોતાના અધિકાર, જે એનો અધિકાર છે તે સીમાનું તે ઉલ્લંઘન નથી કરતા, તે સીમામાં તે કામ કરે છે. પણ બધાની વાતમાં એક સરખું વજન નથી. જે ઓલા અહીં સત્યતાની વાત આવી હતી ને, બધાની સત્યતા એક સરખી નથી. તેવી જ રીતે અહીં એક્ઝામ્પલમાં બધાની વાતમાં એક સરખું વજન નથી હોતું. પ્રત્યેકની વાતનું વજન તેના અધિકારની હદમાં હોય છે. દરેકનું જે વજન છે, પરંતુ તેનું અધિકારની હદ છે, તેની જે સીમા છે તેની અંદર એનું વજન હોય છે. તથા તેનાથી જે ઉચ્ચ અધિકારી છે તેની સામે તે અસહાય બની જાય, લાચાર બની જાય છે. એનાથી ઉપરના ઉપર તે કેવો થઈ જાય? અસહાય બની જાય છે, લાચાર બની જાય છે. ધારો કે આપણે સમજીએ, કાર્યાલયની અંદર પ્યુનને પૂછ્યા વગર કોઈ માણસ અંદર પ્રવેશ કરી શકતો નથી. કોઈ એને પૂછ્યા વગર અંદર જઈ શકતું નથી, અધિકારીને મળી શકતું નથી. તેથી તેનું પણ પોતાનું વજન છે, પ્યુનનું પણ પોતાનું વજન છે. તેને પૂછ્યા વગર કોઈને, આપણે ધારો કે કોઈને મળવા જવું હોય કલેક્ટરને, તો બહાર જે માણસ બેઠો હોય એને જ્યાં સુધી અંદર જઈને પૂછે નહીં ત્યાં સુધી આપણે ડાયરેક્ટ જઈ શકતા નથી. તો તેનું પણ પોતાનું જોર છે. પરંતુ તેને એના ઉપરના જે ક્લાર્ક છે તેની વાત માનવી પડે છે. એ પ્યુનને એની ઉપર જે ક્લાર્ક હોય છે તેની વાત માનવી પડે છે. ક્લાર્ક તેને આદેશ આપે છે, ક્લાર્ક તેને આદેશ આપી શકે છે, પરંતુ તે ક્લાર્કને આદેશ નથી આપી શકતો. પ્યુન છે તે ક્લાર્કને આદેશ નથી આપી શકતો. ક્લાર્ક છે તે પ્યુનને આદેશ આપી શકે છે. આ જ રીતે ક્લાર્કને વિભાગીય અધિકારીનો તથા વિભાગીય અધિકારીને સર્વોચ્ચ અધિકારીનો આદેશ માનવાનો હોય છે. ક્લાર્કને એનાથી જે ઉપરનો સામાન્ય અધિકાર છે તેનો આદેશ માનવો પડે છે. જે સામાન્ય અધિકારી છે તેને ઉચ્ચ અધિકારીનો આદેશ માનવો પડે છે. તે પોતાના ઉચ્ચ અધિકારીને કોઈ આદેશ આપી શકતો નથી. ક્લાર્ક છે તે સામાન્ય અધિકારીને આદેશ નથી આપી શકતો. સામાન્ય અધિકારી છે તે ઉચ્ચ અધિકારીને આદેશ આપી શકતો નથી. સર્વોચ્ચ અધિકારી જે છે તે સૌથી પહેલો, તેની વાતને કોઈ ટાળી શકતું નથી. એની વાતને કોઈ ટાળી શકતું નથી. પરંતુ તે સ્વયં પોતાના નિર્ણયોને બદલી શકે. તે સ્વયં શું કરે છે? પોતાના નિર્ણયને તે બદલી શકે. સ્વયં તે પોતાના નિર્ણયને બદલી શકે. તેને કોઈ આદેશ આપી શકતું
નથી, એની વાતને કોઈ તારી શકતું નથી. બસ આ જ સ્થિતિ ચાર વ્યવહારનીના ભેદ છે. હવે આપણે એના ઉપર છે. આ જ સ્થિતિ ચાર વ્યવહારનીના ભેદ છે. હવે આમાં મને મ્યુટ ખોલી નાખો, આ 5 જ જણ છીએ આપણે, તો મ્યુટ ખોલી નાખો. તો જે મ્યુટ ખોલો એટલે એમાં મને જવાબ આપો. પહેલો સ્ટુર નહીં કયો આવશે? પ્યુનની જગ્યાએ કયો નહીં? પ્યુનની જગ્યાએ કયો નહીં? પ્યુનની જગ્યાએ કયો નહીં? એટલે કે પટ્ટાવાળાની જગ્યાએ ક્યાં નહીં ને લઈશું? વ્યવહારનીના જે ચાર ભેદ છે. જયંતિભાઈ, બરાબર, સરસ. ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં, તે બધાથી સ્થૂળ વ્યવહાર છે. તે કેવો છે? પ્યુન છે. આપણે અહીં પ્યુન, આપણે ચાલ લીધા ને નામ, આપણે એની સાથે એક એક ને લઈ. તો ઉપચરિત જે અસદભૂત વ્યવહાર નહીં, ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં કોને કીધું તું? તે કેવો સંબંધ રાખે છે? ઉપચારથી ઉપચાર, એટલે કે ડાયરેક્ટ સંબંધ નથી રાખતો, દૂરનો સંબંધ, સંશ્લેષ રહિત સંબંધ. તો એને આપણે ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં કીધો. એ કેવો છે? બધાથી સ્થૂળ વ્યવહાર. હે છતાં પણ લૌકિક વ્યવસ્થામાં તે કેવો છે? લૌકિક વ્યવસ્થામાં તે કેવો છે? બળવાન છે. લૌકિક વ્યવસ્થામાં તે બળવાન છે, તે જ બળવાન છે. તેનું ઉલ્લંઘન લૌકિક દ્રષ્ટિથી અપરાધ માનવામાં આવે છે. તેનું જે ઉલ્લંઘન છે તે લૌકિક દ્રષ્ટિમાં કેવું માનવામાં આવે છે? અપરાધ માનવામાં આવે છે. લૌકિક દ્રષ્ટિમાં તે બળવાન છે. પ્યુન પોતાની જે સીમા છે તે સીમામાં એ બળવાન છે, પરંતુ તે સામાન્ય કર્મચારીને એટલે કે ક્લાર્કને આદેશ આપી શકતો નથી. ધારો કે આપણે સમજવું હોય, આ મકાન મારું છે, આ મકાન મારું છે, સ્ત્રી પુત્ર આદિ મારા છે, એવું જે કે છે, કોણ કે છે? ઉપચરિત અસદભૂત વ્યવહારને. એના આધારથી પ્રત્યેક વ્યક્તિ પોતાની સંપત્તિ, સગા સંબંધી સાથેનું કર્તવ્ય અને અધિકાર આદિ સુનિશ્ચિત થાય. એનાથી શું થાય? સદાચારનું પાલન થાય છે. આ મારું મકાન છે, આ મારી સ્ત્રી છે, આ મારો પુત્ર છે, આદિ જે છે એવું જે કોણ બતાવે છે? વિષય કોણ કરે છે? ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં. એનાથી દરેક વ્યક્તિની પોતાની સંપત્તિ અથવા સગા સંબંધી સાથેનો જે કંઈ પણ કર્તવ્ય અને અધિકાર છે તે કેવું થાય? સુનિશ્ચિત થાય છે. જો તેનું વજન ન સ્વીકારવામાં આવે, ધારો કે આ નહીંનું વજન જો ન સ્વીકારવામાં આવે તો બધી લૌકિક વ્યવસ્થા બગડી જશે. કાલ હવે આપણા ઘરને એમ કે છે કોઈ, આ મારું ઘર છે, આપણે આપણા ઘરને આપણું ઘર નહીં કહી શકીએ, ખરેખર નથી. એટલા માટે નિશ્ચયની એનો નિષેધ કરે છે. પરંતુ લૌકિક વ્યવસ્થામાં તો આપણે બોલી છીએ, આ મારું ઘર છે, અને એ જ રીતે વ્યવહાર ચાલે છે લોકમાં. તો કે તે જો તેનું વજન સ્વીકારવામાં ન હોય તો આખી લૌકિક વ્યવસ્થા શું થઈ જશે? બગડી જશે. એકલું લૌકિક વ્યવસ્થા નહીં બગડે, પરંતુ પંચેન્દ્રિયોના જે વિષય છે એનું ગ્રહણ ત્યાગ કરવા વાળા જે કથન છે, પંચેન્દ્રિયોના વિષયનું ગ્રહણ કરવું કે ત્યાગ કરવા વાળા જે કથન છે તે ચરોણાનિયોગ અને 63 સલાકા પુરુષના અનેક ભવોનું જે વર્ણન કરે છે. 63 જે સલાકા પુરુષ છે તેના અનેક ભવોનું વર્ણન કરવા વાળા પ્રથમાનિયોગનો આધાર પણ સમાપ્ત થઈ જશે, તેનો નિષેધ થઈ જશે. શું કહે છે? પંચેન્દ્રિયોના વિષયનો ગ્રહણ ત્યાગ કરવાનું, એટલે કે એનું કથન કરવા વાળો ચરુણાનિયોગ અને 63 સલાકા પુરુષનું અનેક ભવોનું વર્ણન કરવા વાળું પ્રથમાનિયોગ બંને સમાપ્ત થઈ જશે. ઉપચરિત અસદભૂત વ્યવહારની જે આપણે પ્યુન કીધો તે લૌકિક, નૈતિક, ધાર્મિક અને પૌરાણિક કથામાં યથાર્થ હોવા છતાં નૈતિકમાં, લૌકિકમાં, ધાર્મિકમાં અને પૌરાણિક એટલે કે જૂની પ્રાચીન કથામાં યથાર્થ હોવા છતાં પણ અનુપચરિત અસદભૂત વ્યવહારનીના કથનનું જોર વધારે હોવાથી તેની સામે તે ફીકો પડે છે. એનાથી ઉપર કોણ છે જોર વાળો? તો કે ક્લાર્ક. તો ક્લાર્ક કોણ છે? તો કે અનુપચરિત અસદભૂત વ્યવહારની. કેવી રીતે? અવાજ આવે છે ને? આપણે શરીરની સાથે જેવું પોતાપણાનો અનુભવ કરીશું એવું મકાનમાં નથી કરતા.
જેવું આપણે શરીર સાથે પોતાપણાનો અનુભવ કરીશી તેવું મકાનમાં નથી કરતા. મકાનમાં આગ લાગે છે તો આપણે દોડીને બહાર ચાલ્યા જઈએ છીએ. કોને બચાવવા? શરીરને બચાવવા. તો શરીર આપણી સાથે ને સાથે આવે, મકાન આપણી હારે ક્યારેય હારે આવતું નથી. અહીંથી આપણે બહાર જઈ સોનગઢ જઈએ તો મકાન નથી આવતું, આપણું શરીર સાથે આવે છે. એટલે કે શરીરની સાથે જેવું પોતાપણાનું આપણે અનુભવ કરી છે તેવું મકાનમાં નથી કરતા. મકાન આદિમાં જો આગ લાગે તો સુરક્ષિત બહાર નીકળીશી તો આપણે શું માનીશું? હું તો બહુ ભાગશાળી કે હું બચી ગયો. આ જ રીતે દ્રવ્ય કર્મની સાથે જેવો પાકો નિમિત્તિક સંબંધ છે દ્રવ્ય કર્મની સાથે, તેવો સ્ત્રી પુત્રની આદિ સાથે નથી. દ્રવ્ય કર્મ તો આપણને અનેક બહુમાં સાથે આવે, તો દ્રવ્ય કર્મની સાથે જેવો આપણો પાકો નિમિત્તિક સંબંધ છે એવો સ્ત્રી પુત્ર આદિની સાથે નથી. કેમ કે સાતાવેદન્યનો ઉદયના સમયે બધા અનુકૂળ નો કર્મ આપણને સારા લાગે છે. જો આપણને સાતાવેદન્યનો ઉદય આવે તો આપણને બધા પ્રકારના નો કર્મ સારા લાગે છે, અને અસાતાવેદન્ય કર્મનો ઉદય આવે તો તે જ નો કર્મ આપણને કેવા લાગે? ખરાબ લાગે છે, તેનાથી દ્વેષ થાય છે. માટે એક પંક્તિ છેલ્લી છે કે જલ સે ગલે રવિ સે જલતા, જલ સે ગલે રવિ સે જલતા, કમલ જગ છૂટ જાने से, मित्र अरि हो जाए. मित्र केवो થઈ જાય? अरि हो जाए जगत में अशुभ कर्म के आने से. अशुभ કર્મના ઉદયમાં જે મિત્ર છે તે શત્રુ બની જાય છે. આ રીતે અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીંનું કથન, ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીંના કથનથી કેવું છે? અધિક જોર વાળું છે. કેવું છે? અધિક. એટલે કે પ્યુન કરતા વધારે જોર કોનું છે? ક્લાર્કનું. એટલે પ્યુન કોને કીધું? આપણે પ્યુન કોને કીધો? ઉપચરિત અસદભૂત વ્યવહારની. અને ક્લાર્ક કોને કીધો? બરાબર. એ શરીર અને કર્મોની સાથે એક ક્ષેત્ર વગાઈ સંબંધ હોવા છતાં પણ હવે એનાથી ઉપર આપણે સામાન્ય કર્મચારીને કોણ લેશું? સામાન્ય જે સામાન્ય કર્મચારી તે ઉપચરિત સદભૂત વ્યવહાર નહીં, અને ઉપરનો મેઇન અધિકારી જે છે તે શું છે? અનૌપચરિત સદભૂત વ્યવહાર નહીં. ચારેનું નામ આવી ગયું. જે પ્યુન છે તે કોણ છે? ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં. કર્મચારી એટલે કે ક્લાર્ક જે છે તે કેવો છે? અનૌપચરિત અસદભૂત વ્યવહાર